ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના થુવાવી ગામે આવેલ લેક સિટીમાં તથા જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારના કોટંબી ગામે આવેલ સાંઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડભોઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકિંગ તેમજ શકમંદ ઇસમોની બાતમી હકીકત મેળવી મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચના માર્ગદર્શન આપવામાં આવેલ। શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ નાઓ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારો જેવા કે પ્રોહિબિશન બુટલેગર્સ માદક પદાર્થ અથવા ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ જુગારીયાઓ તેમજ વિદેશી દારૂની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ અલગ અલગ ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે આધારે શ્રી આકાશ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન ડભોઈ નાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ, જેથી ડભોઈ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુરા નંબર 11-970-10-459 2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 305 એ 331-4 504 મુજબના કામે અજાણ્યા બે ઇસમોએ ગઈ તારીખ 24/2/2026ના રોજ રાત્રિના અંદાજે 2 થી 3:40 વાગ્યા દરમિયાન કેબલના કોપરના વાયરો તથા ટેલિફોનના વાયરો તેમજ પ્લમ્બિંગનો સામાન મેટ્રોપોલ તથા ડ્રાઇવર્ટર મળી કુલ આશરે રૂપિયા 3,28,000ના સામાન ચોરીનો ગુનો બનેલ હોય જે ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ, જે ગુનો ડિટેક્ટ કરવા ડભોઈ પીઆઈ જે.એમ. ચાવડા દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સુ ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ગુનાને શોધી કાઢવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ તથા બનાવવાળી જગ્યાની આજુબાજુમાં આવેલ સીસીટીવી ફૂટેજ જુમા ફૂટેજ ચેક કરવા જરૂરી સૂચના આપેલ। જે આધારે જે.એમ. ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને હ્યુમન સોર્સ આધારે માહિતી મળેલ કે અગાઉ ચોરીમાં પકડાયેલ મિલનભાઈ ઉર્ફે રાહુલ કંચનભાઈ રમેશભાઈ રાઠવા તથા તેની સાથે બીજો એક ઇસમ એક સ્પ્લેન્ડર મોસા રજિસ્ટ્રેશન નંબર GJ17CF 2015ની ઉપર શંકાસ્પદ સામાન લઈ બોડેલી તરફથી ડભોઈ તરફ આવી રહેલ છે। જે આધારે મોજે ડભોઈ બોડેલી રોડ તરસાણા ફાટક પાસે પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવે સદર મોસા રજિસ્ટ્રેશન નંબર GJ17CF 2015ની બોડેવી તરફથી આવતા તેને રોકી પાડી સદરી બંને ઇસમોને પકડી પાડી તેઓની પાસેના સામાનની તપાસ કરતા ડભોઈ થુવાવી ડામે આવેલ લેક સિટીમાં થયેલ ચોરી મુજબનો સામાન હોય, જેથી સદરી બંને ઇસમોના નામઠામ પૂછતા તેણે પોતાનું નામ એક મિલનભાઈ ઉર્ફે રાહુલ કંચનભાઈ રમેશભાઈ રાઠવા રહે મ નંબર 159 કુબેર સોસાયટી હાલોલ ટોલ ટેક્સની બાજુમાં હાલોલ ટાઉન તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ 2 હેમંતભાઈ ઉર્ફે બટકુ ચિમનભાઈ પવાર ઉંમર 24 વર્ષ રહે આમ્રપાલી સોસાયટી ઘર નંબર A34 હાલોલ ટાઉન તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ હોવાનું જણાવેલ, જેથી તેઓને પકડી પાડી ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ કરતા તેઓએ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારના કોટંબી ગામે આવેલ સાંઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે પણ ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે। કબજે કરેલ મુદ્દામાલ 1 આરઆર કેબલના કોપરના વાયરો તથા ટેલિફોનના વાયરો બંડલ નંગ 3 જેની આશરે રૂપિયા 35,005 2 પ્લમ્બિંગનો સામાન મેટ્રોપોલ તથા ડ્રાઇવર્ટર આશરે રૂપિયા 1,18,300 3 મોસા રજિસ્ટ્રેશન નંબર GJ17CF 2015 રૂપિયા 30,000 4 મોબાઈલ ફોન નંગ 2 રૂપિયા 15,000 મળી કુલ રૂપિયા 1,98,305 હાલ મુદ્દામાલ કબજે કર્યો છે।